માં 500 લોકોની વસ્ત્રાલમાં રેલી, ઘરે ઘરે ભાજપનો કાર્યકર્તા છે। રાજપૂત સમાજના ચૂલે ચૂલે આ મુદ્દો પહોંચી ચૂક્યો છે। એક જ માંગ છે એમની, ટિકિટ રદ કરો। પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આજે અમદાવાદના દસક્રોઈ તાલુકાના રાજપૂત સમાજના અંદાજે 500 લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। ક્ષત્રિય રાજપૂત સમાજની એક જ માંગ છે કે કોઈ પણ કાળે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। આજે વસ્ત્રાલ વિસ્તારમાંથી રાજપૂત સમાજે વિવિધ નારાબાજી કરીને રેલી કાઢી છે। રૂપાલાની ટિકિટ રદ કરવા માટે દસક્રોઈ તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાને કહ્યું હતું કે આ મુદ્દો હવે કોઈ એક તાલુકા, જિલ્લા કે એક સીટનો રહ્યો નથી। રાજપૂત સમાજના ચૂલે ચૂલે આ મુદ્દો પહોંચી ચૂક્યો છે। અમારા માટે સ્વાભિમાનનું મહત્વ છે। ક્ષત્રિય સમાજના આગેવાન વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે દસક્રોઈ તાલુકાના અલગ અલગ ગામોમાંથી રાજપૂત સમાજના લોકો અહીં ઉપસ્થિત થયા છે। અહીંયાથી રેલી સ્વરૂપે નારાબાજી કરીને અને દસક્રોઈ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવાના છે કે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય। અત્યારે હાલ અમારી એક જ માંગ છે અને એ રદ થવા માટેનો સમય છે। જ્યાં સુધીમાં ટિકિટ રદ થઈ શકે છે ત્યાં સુધી અમારી આ માંગ ઉપર અલગ અલગ જગ્યાએ સંમેલન, સભા, રેલીઓ કરીને અમે વિરોધ કરીશું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।